લાલબાગ સ્વિમિંગ પુલમાં સુવિધાઓ વધારવા તેમજ નિયમો પહેલા જેવા હળવા કરવાની સ્વિમરો દ્વારા માંગણી કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં બ્રિજ બનાવવા દોડી જતા સત્તાધીશો અધિકારીઓ દ્વારા શહેરના સ્વિમિંગ પુલની સંખ્યા વધારવામાં જાણે રસ નથી અને જે હયાત સ્વિમિંગ પુલ છે તેની યોગ્ય જાળવણી થતી નથી। ઘણા સમય સુધી મેન્ટેનન્સના નામે આ સ્વિમિંગ પુલો બંધ જ રહેતા હોય છે। શહેરનો લાલબાગ સ્વિમિંગ પુલ પણ 64 દિવસ મેન્ટેનન્સની કામગીરી બાદ 20 દિવસ પૂર્વે જ શરૂ થયો છે। જો કે સ્વિમરો દ્વારા સુવિધાઓને લઈને દૂષિત પાણી ગંદકીને લઈને સવાલો કર્યા હતા અને સાથે જ પાલિકા દ્વારા સ્વિમરો માટે નવા નિયમો કર્યા છે તેનો વિરોધ પણ કર્યો હતો। તેમાં ફેરફાર લાવવાની માંગણી કરી છે। પાલિકાએ તમામ સ્વિમિંગ પુલમાં આવતા તરવૈયાઓ માટે દર વર્ષે મેમ્બરશિપ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। અત્યાર સુધી લાઈફ ટાઈમ મેમ્બરશિપ અને 10 વર્ષની મેમ્બરશિપ રાખવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા અગાઉ એક ઠરાવ કરતા તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તરવૈયાઓમાં 60 અને 70 પ્લસ ઉંમરવાળા તરવૈયાઓ પણ આવતા હોય છે। તેઓની ઉંમરને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે। દર વર્ષે તરવૈયાઓને સ્વિમર ટેસ્ટ, મેડિકલ ફિટનેસ ટેસ્ટનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે, જેમાં કોઈને શારીરિક તકલીફ હોય તો મેમ્બરશિપ આપવામાં આવતી નથી। તરવૈયાઓ દ્વારા જણાવ્યું હતું કે 50ની ઉપર હવે બીપી જેવા પ્રશ્નો તો રહેવાના જ છે, ત્યારે અમારા જેવાને તકલીફો થશે, જેથી આ નિર્ણયમાં બદલાવ કરવો જોઈએ તેવી માંગણી કરી હતી। સાથે જ 10 વર્ષની મેમ્બરશિપ અને લાઈફ ટાઈમ મેમ્બરશિપ માટેની પણ માંગણી કરી પોતાની વિવિધ માંગણીઓ મીડિયા સમક્ષ જણાવી હતી। સમસ્યા તો એવું છે કે અત્યારે સિનિયર સિટીઝન પોતાની તંદુરસ્તી માટે કસરતો કરતા હોય, કોઈ લાલબાગમાં ચાલવા જતા હોય, કોઈ સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવતા હોય, ત્યાં એક્સરસાઇઝ કરતી થતા હોય, તો એમના માટે નિયમો સરળ હોવા જોઈએ। એના બદલે બહુ કઠોર નિયમો અત્યારે બનાવવામાં આવ્યા છે। પહેલાં હતું કે ભાઈ હવે 10 વર્ષના અમારું જે પીરિયડ હતો એમાં પૂરો થયો, તો હવે આવતીકાલે ફરીથી મારે રિન્યુ કરવા માટે મારે ફિટનેસ ટેસ્ટ આપવાનો, સ્વિમિંગ માટે પણ મારે ટેસ્ટ આપવાનો, આ બધું શક્ય છે જ નહીં। કારણ કે અત્યારે તમે જોશો કે બધા 50ની અપ જશો તો દરેકને બીપી હશે, સુગર હશે, બધાને હશે, તો એ ક્યારેય મેડિકલ ફિટનેસમાં એને મળવાનું જ નથી। તો આ બધા નિયમોમાં થોડોક ફેરફાર કરવો જોઈએ। બીજું કે પેલા 10 વર્ષ હતા અને અત્યારે તમારે 1 વર્ષ કરી નાખ્યું છે, તો એ કેટલું વ્યાજબી છે? દર વર્ષે બધો મેડિકલ ટેસ્ટ આપવાનો, વર્ષે તરણનો ટેસ્ટ આપવાનો, અને પછી અમને 1 વર્ષનું આપવામાં આવે, એના કરતાં 10 વર્ષનું આપવામાં ક્યાં વાંધો છે? આવા તગલગી નિર્ણયો થોડાક છે એને પાછા લેવા જોઈએ, અને જે સુવિધાઓ છે એના પર થોડુંક કોર્પોરેશને ધ્યાન દેવું જોઈએ। અમે લાલબાગ સ્વિમિંગ પુલ પર અત્યારે આપણે ઊભા છીએ અને સ્વિમિંગ પુલ જે કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે, એમાં છેલ્લા લગભગ 20 દિવસથી આ પુલ ચાલુ થયો છે। એ પહેલાં 64 દિવસ સુધી મેન્ટેનન્સના નામે પુલ બંધ હતો, કારણ કે ગંદકી ને બધી હતી એવું કારણ દર્શાવવામાં આવ્યું। 64 દિવસ પછી આજે પુલ ચાલુ થયો છે। 2500થી માંડીને 4500 રૂપિયાની ફી લે છે, અને છતાં સગવડોના નામે મીંડું છે। અત્યારે પણ આજે મીડિયામાં આવવાનું છે એ ખબર પડી એટલે પહેલાં તો સૌથી પહેલાં હું તમને લોકોને ધન્યવાદ આપું કે તમે લોકો આવવાના છો એ ખબર પડી એટલે અમને આ પાણીનું લેવલ મળેલું છે। બાકી છેલ્લા 20 દિવસથી જે પુલ ચાલુ હતો એ 20 દિવસ અમે 4 ટાઇલ્સ નીચે પાણી હતું। વડોદરા શહેરનો લાલબાગ સ્વિમિંગ પુલ છે ને, આ લાલબાગ સ્વિમિંગ પુલના સિનિયર સિટીઝનો આજે એકત્ર થયા છે। એમને ઘણી બધી સમસ્યાઓ પડી રહી છે, તમને બતાવી અગાઉ પણ એમણે, અને જોવા જઈએ તો લાઈફ ટાઈમ મેમ્બર છે તો પણ એમને સમસ્યા રહે છે। એ લોકો રજૂઆતો કરે છે, કોઈ નિરાકરણ આવતું નથી। પાણી ગંદુ હોય છે, ઓછું હોય છે, પાણીમાં કચરો હોય છે, સાફ સફાઈ થતી નથી, સંડાસ બાથરૂમ ગંદા છે, મહિલાઓનું જે તે સંડાસ બાથરૂમ એમાંથી પણ પાણી ટપકી રહ્યું છે। એટલે અનેક સમસ્યાઓ સર્જ્યા, ત્યારે આજે મારા દ્વારા એમને જાણ કરીને આજે અમે મીડિયાને બોલાવ્યા છે। મીડિયા થકી તમામ સિનિયર સિટીઝનો સ્વિમિંગ પુલ કરી રહ્યા છે, લાઈફ ટાઈમ મેમ્બર છે, એમને ન્યાય મળે એની વાત કરી રહ્યા છે। સાથે સાથે લેકઝોન કાંડ જ્યારે થયું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ કહ્યું હતું કે બાળકોને અમે ફ્રીમાં સ્વિમિંગ કરાવીશું। અહીં ફ્રીમાં તો શું 10 રૂપિયામાં પણ બાળકોને સ્વિમિંગ કરાવતા નથી। જો લેકઝોનમાં બાળકોને તરતા આવડતું હોત તો મૃત્યુઆંક ઓછો થાત। એ સંજોગોમાં તમામ સ્વિમિંગ પુલમાં બાળકોને પણ ફ્રીમાં સ્વિમિંગ કરવા મળે એ પણ અમારી માંગ છે। અને જે સ્વિમિંગ પુલ ચાલુ છે, કાર્યરત છે, એને સારા અને વ્યવસ્થિત બનાવે તેવી માંગ।